સૌપ્રથમ મનને સ્થિર કરવા, કાનને કથાના શ્રવણના અધિકારી બનાવવા. आओ मणि हरि संकीर्तन करिए. आइए प्रेम से और भाव से ताली बजाते हुए हरि नाम संकीर्तन. हरे राम 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 हरे हरे, हरे राम राम हरे हरे. हरे कृष्ण 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे. हरे राम 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 हरे हरे, हरे राम राम हरे हरे. हरे कृष्ण 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 हरे हरे, हरे कृष्ण 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 भाव से गाइए. हरे जय हो. कृष्ण हरे कृष्ण 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे. हरे राम 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे राम 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे हरे,
સૌ પ્રથમ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા अनंत कोटि विभूषण पूरे ब्रह्मांड के मात्र एक स्वामी है एवा ठाकुर जी ना वांगमय स्वरूप श्रीमद भागवत जी ना श्री चरण ની અંદર વંદન કરું છું. ગામના અધિષ્ઠાત્રી माँ भगवती शीतला माना श्री चरण ની અંદર વંદન કરું છું. તમામ ગ્રામ્ય દેવતાઓ, સ્થાન દેવતાઓ અને સ્થાપિત દેવતાઓના શ્રી ચરણની અંદર વંદન કરું છું. કથાના યજમાન શ્રીના કુલદેવી શ્રી સુરાપુરા શ્રી અને વાયુ સ્વરૂપે બિરાજિત પિતૃનારાયણના શ્રી ચરણની અંદર વંદન કરું છું. કથામાં ઉપસ્થિત સાધુ અને બ્રાહ્મણોને વંદન કરું છું. કલાકાર વૃંદોને વંદન કરું છું. કથામાં ઉપસ્થિત તમામ શ્રોતાશ્રીઓના હૃદયમાં બિરાજિત ઠાકોરજીના શ્રી ચરણની અંદર વંદન કરું છું. હનુમંત બિરાજીએ प्रेम सहित गादी धरो पधारो पवन कुमार पधारो नमस्कृत्यं नरं चैव नरोत्तमं सरस्वतीं व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये स्वारोचिषो द्वितीयस्तु मनोरगणे
સુતો ભવે દ્યોમત સુષેણ રોચિષ્મઃ તત્પ્રમુખાસ્તસ્ય ચાત્મજા તત્રેન્દ્રો રોચન શ્વાસિદ દેવાચ તોષિતાદયઃ ઊર્જસ્ત્વં ભાદયઃ સપ્ત ઋષયો બ્રહ્મવાદિનઃ ઋષયો બ્રહ્મવાદિનઃ. પૂર્ણ બ્રહ્મ પરમાત્માના શ્રી ચરણની અંદર વંદન કરી અને ભગવાનની આ ભાગીરથી ગંગાનો પ્રારંભ કરીએ. આજ કાલાવડ શીતળા ગામને આંગણે જાની પરિવાર દ્વારા જ્યાં ભાગીરથી ગંગા પ્રજ્વલિત થઈ છે, પ્રગટ થઈ છે, એમનો ચતુર્થ દિવસીય પ્રાતઃકાલના સત્રની અંદર પ્રવેશ કરીએ. ગઈકાલની કથાની અંદર નરસિંહ ભગવાનના દિવ્ય દર્શન કર્યા. ભગવાને પોતાના ભક્તની માટે સ્તંભ ફાડી નરસિંહ સ્વરૂપે પ્રગટ થયા છે. આ ચરિત્રનું કોઈ પણ જીવાત્મા શ્રવણ કરે અને પ્રહલાદની જેમ પરમાત્મા ઉપર ભરોસો રાખે તો ભગવાન ગમે તે જગ્યાએ અને ગમે તેવા સ્વરૂપે પ્રગટ થાય છે, આપણું કાર્ય પૂર્ણ કરે છે. સુખદેવજી મહારાજને રાજા પરીક્ષિતજી કહેવા લાગ્યા છે, હે પ્રભુ, ત્યારબાદ પરમાત્મા એક કોની ઉપર કૃપા કરી અને પરમાત્મા ક્યાં સ્વરૂપે પ્રગટ થયા છે? સુતજી મહારાજ શૌનકાદિ ઋષિઓને કહે છે, અને સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતજીને કહે છે, હે રાજન, 8મા સ્કંદની અંદર પ્રથમ સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતજીને 4 મનુઓની કથા કહી છે. સ્વયંભૂ મનુ, સ્વારોચિષ મનુ, ઉત્તમ મનુ અને તામસ નામના મનુઓ થયા છે. 4 મન્વંતરોની કથા કહી છે. સ્વયંભૂ મનુ થયા, એણે સર્વ ભોગોનો ત્યાગ કરી અને 100 વર્ષ સુધી ભગવાનનું તપ કર્યું અને પરમાત્માની પ્રાપ્તિ કરી છે. સ્વારોચિષ નામના મનુ થયા, જે અગ્નિના પુત્ર હતા. એ સમયે એ મન્વંતરની અંદર ભગવાને વિભુ નામે અવતાર ધારણ કર્યો હતો. ત્યારબાદ ઉત્તમ નામના મનુ થયા. એ રાજા પ્રિયવ્રત નામના રાજા હતા. એમનો દીકરો ઉત્તમ, એ મનુ થયા. ઉત્તમ નામના મનુ. એ વખતે
ભગવાને મત્સ્યન નામના રાજાનું રક્ષણ કર્યું, સમુદ્રમાં હયગ્રીવને માર્યો અને ભગવાને મત્સ્ય અવતાર ધારણ કર્યો. ત્યારબાદ તામસ નામના મનુ થયા અને એ મનુએ હરિ અવતારનું પ્રાગટ્ય થયું. એ મન્વંતરની અંદર ભગવાને ગજેન્દ્રનો મોક્ષ કર્યો, ગ્રાહનો ઉદ્ધાર કર્યો અને ભગવાન હરિ સ્વરૂપે પ્રગટ થયા છે. રાજા સુખદેવજીને કહેવા લાગ્યા છે, શ્રી રાજોવાચ બાદરાયણ એતતે શ્રોતુમ इच्छामि हे वयं हरिर्यथा गजपतिं ग्राहग्रस्तं मुञ्चत ग्राहग्रस्तं तत्कथा सविस्तर वर्णन कुरु चरितानि मे शृणु चरितानि मे शृणु. राजा परीक्षितजी ભગવાન સુખદેવજીને પ્રશ્ન કરે છે, બાદરાયણમ એતતે શ્રોતુમ ઈચ્છામિ હે વયમ. હે બાદરાયણ, હે ભગવાન સુખદેવજી મહારાજ, જે તામસ નામના મનુ થયા એ મન્વંતરની અંદર જે ભગવાન હરિ પ્રગટ થયા, આપ કહો છો કે એક ક્ષણમાં ભગવાન પ્રગટ થયા, ગજેન્દ્રનો એક ક્ષણમાં ઉદ્ધાર કરી દીધો, મોક્ષ કરી દીધો, ગ્રાહને એક ક્ષણમાં ઉદ્ધાર કર્યો. હરિર્યથામ ગજપતિમ ગ્રાહગ્રસ્તમુંચત તત્કથા સવિસ્તર વર્ણનમ કુરુ ચરિતાની મેં શૃણુ. તો હે ભગવાન, એ દિવ્ય ચરિત્ર, એ કથા આપ મને સવિસ્તાર કહો. ચરિતાની મેં શૃણુ. એ ચરિત્ર ભગવાનનું અદ્ભુત દિવ્ય સ્વરૂપની કથા, એ ચરિત્ર આપ મને કહો, મારે સાંભળવું છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતજીને કહેવા લાગ્યા છે, આસિદ ગિરિવરો રાજન ત્રિકુટ ઇતિ વિશ્રુતઃ શિરો વ્રતઃ શ્રીમાન અન્ય જના યુતમોચ્છ્રિતઃ અન્ય જના યુતમોચ્છ્રિતઃ. હે રાજન, આસિત ગિરિવરો રાજન,
હે રાજન, એક સમયે અરણ્યની અંદર, જંગલની અંદર એક સુંદર મજાનું સરોવર છે. ત્રિકુટાચલ પર્વતની બાજુમાં સુંદર સરોવર છે. એ જંગલની અંદર એક ગજેન્દ્ર નામનો હાથી રહે છે. હવે ગજેન્દ્ર નામનો હાથી એકવાર પોતાના પત્ની અને પરિવાર મદનિયાઓ સાથે વિચરણ કરતો કરતો આ સરોવર પાસે આવે છે. હવે એ સરોવરની અંદર એક ગ્રાહ એટલે મગર નિવાસ કરે છે. ગજેન્દ્ર નામનો હાથી પોતાના પરિવાર સાથે સરોવરની અંદર જળ ક્રીડા કરે છે. હવે એવામાં જળની અંદર ખળભળાટ થાય છે અને ગ્રાહ મગર એ વર્ષોથી આ ગજેન્દ્ર હાથીની રાહ જુએ છે. કારણ કે આ બંને પૂર્વ જન્મની અંદર ઇન્દ્રની સભાના બંને ગંધર્વો હોય છે. હા, અને હું નામના આ બંને ગંધર્વો છે. ઇન્દ્ર મહારાજની સભામાં ગાયન, વાદન અને નૃત્ય કરી દેવતાઓને અને ઇન્દ્રને પ્રસન્ન કરે છે, રાજી કરે છે. બંને મિત્રો છે. રોજ પોતાની કળા ઇન્દ્ર મહારાજને પ્રદર્શિત કરે, પણ હા નામના ગંધર્વને મનમાં એવો અહંકાર કે હું નામના ગંધર્વ કરતા કળાની અંદર હું નિપુણ છું. અને હું નામના ગંધર્વને મનમાં એમ કે હા નામના ગંધર્વ કરતા હું કળાની અંદર નિપુણ છું. હવે બંને પરમ મિત્ર છે, પણ મનની અંદર અંદરથી બંનેને એકબીજા પ્રત્યે ઈર્ષા છે. માણસનો દંભ, માણસનું પ્રપંચ, માણસની ઈર્ષા એ માણસનું પતન કરાવે છે. હવે આ બંને મિત્રો છે, પણ અંદરથી એકબીજા પ્રત્યે ઈર્ષા છે. એકવાર પોતાની સંપૂર્ણ કળા ઇન્દ્ર મહારાજને રજૂ કરી અને આજ બંનેની ઈર્ષા સામી આવી ગઈ. ઇન્દ્ર મહારાજને કહેવા લાગ્યા બંને ગંધર્વો, હે મહારાજ, અમારા બંનેમાં ગાયન, વાદન અને નૃત્યમાં નિપુણ કોણ છે? હા નામનો ગંધર્વ કહેવા લાગ્યો, મહારાજ, મારી કળા સર્વશ્રેષ્ઠ છે ને. હું નામનો ગંધર્વ કહેવા લાગ્યો, આના કરતા હું મહારાજ નિપુણ છું ને. બંને વાદ વિવાદ થયો. બંને ગંધર્વો કહેવા લાગ્યા કે હું શ્રેષ્ઠ છું. પહેલો કે હું શ્રેષ્ઠ છું. એટલે ઇન્દ્ર મહારાજ મનમાં વિચાર કરે છે કે જો હા નામના ગંધર્વને કહીશ કે તું શ્રેષ્ઠ છો તો હું નામના ગંધર્વને દુઃખ લાગશે, અને હું નામના ગંધર્વને કહીશ તું શ્રેષ્ઠ છો તો હા નામના ગંધર્વને દુઃખ લાગશે. એટલે ઇન્દ્ર મહારાજ કહે છે કે હે ગંધર્વો, તમે બંને તમારી કળાની અંદર નિપુણ છો. તમે શા માટે આવી ચર્ચાઓ, આવો વાદ વિવાદ કરો છો? બંને ગંધર્વો કહેવા લાગ્યા, મહારાજ એમ નહીં, અમારા બંનેમાં શ્રેષ્ઠ કોણ છે એ તમે કહો. ઇન્દ્ર મહારાજે સમજાવ્યા, પણ સમજ્યા નહીં. ત્યારે ઇન્દ્ર મહારાજ કહે છે, એક કામ કરો, હું પણ એટલો બધો સંગીતજ્ઞ નથી, એટલે હું તમારો નિર્ણય ન લઈ શકું. તમે
દેવલ મુનિના આશ્રમે જાઓ, એ મુનિ સંગીતજ્ઞ છે, એ તમારો યોગ્ય નિર્ણય કરશે. ઘણીવાર તમે જો બે જણા વટચટ કરતા હોય ને, વાદ વિવાદ કરતા, એટલે ત્રીજાને પૂછે કે મારી વાત સાચી છે ને, બોલો કે મારી વાત સાચી છે ને, એટલે ત્રીજો માણસ ફસાય. એને બેયની સાથે સંબંધ હોય. જો એકને એમ કે તમે સાચા છો તો ઓલાને દુઃખ લાગે, એને એમ કે તું સાચો તો સામેવાળાને દુઃખ લાગે. એટલે એ શું કે સજ્જન વ્યક્તિ હોય ને, સમજો તમે શેની વાત કરો છો, મારું બહુ ધ્યાન નથી હો તમારી વાતમાં, મને બહુ ખ્યાલ નથી, આઈડિયા નથી. એક ગામની અંદર બે જણા ખૂબ દારૂ પી ગયા. એટલો બધો દારૂ પીધા અને બે બથોબથ આવ્યા અને બે લડતા લડતા કાઠલા પકડ્યા એકબીજાના. એક કે જો આ સૂર્ય છે, અરે બીજો કે આ ચંદ્ર છે. એક કે સૂર્ય છે, એક કે ચંદ્ર છે. બે બથોબથ આવ્યા. ત્યાંથી એક સજ્જન વ્યક્તિ હાલ્યો આવતો હતો. એટલે એ બે નક્કી કર્યું કે આપણે આને પૂછીએ આ સૂર્ય છે કે ચંદ્ર. એટલે બે જણા ફૂલ થઈ ગયા છે. ઓલાને ઉભો રહે, કોઈ ઉભો રહે. એક જણો કે બોલા સૂર્ય છે ને, બીજો કે નહીં બોલા ચંદ્ર છે ને. એક કે નહીં બોલ સૂર્ય છે, બીજો કે નહીં બોલ ચંદ્ર છે. ઓલો સમજી ગયો કે આ બે ફૂલ છે. સૂર્ય કહેશ તો ઓલો મારશે ને ચંદ્ર કહેશે તો ઓલો મારશે. સજ્જન વ્યક્તિ હતો, બુદ્ધિશાળી. એ કે તમે બે તમારી રીતના સાચા છો, પણ હું બહાર ગામનો છું, એટલે મને ન ખબર હોય કે તમારા ગામમાં સૂર્ય ઉગે ચંદ્ર. તો ઓલા બે તો ફૂલ હતા. એ કે આને આને જવા દો, આને જવા દો, આ તો બહાર ગામનો, આને ન ખબર પડે. એટલે માણસ ફૂલ થઈ જાય એટલે એને બહુ સભાનતા રહેતી નથી. તો એમ ઘણીવાર આપણે એવો નિર્ણય લેવો પડે. બે જણા વાદ વિવાદ કરતા હોય તો કોઈને દુઃખ ન લાગે એટલે વચ્ચેનો રસ્તો કાઢીએ. ભાઈ મને બહુ ખ્યાલ નથી હો, આ મારો વિષય નથી, અથવા તો મારી બહુ વાતમાં ધ્યાન નહોતું, તમે બે શેની વાત કરો છો. એમ ઇન્દ્ર મહારાજે રસ્તો કાઢ્યો, તમે દેવલ મુનિ પાસે જાઓ, હું તો કાંઈ એટલો બધો સંગીતજ્ઞ નથી, એટલે મને ખ્યાલ ન પડે. એટલે બંને ગંધર્વો દેવલ મુનિના આશ્રમે જાય છે. દેવલ મુનિએ સુંદર સત્કાર કર્યો. બંને ગંધર્વો કહે છે કે મહારાજ, અમને ઇન્દ્ર મહારાજે મોકલ્યા છે. અમે બંને ગંધર્વો છીએ, એની સભામાં ગાયન વાદન નૃત્ય કરીએ છીએ, પણ અમારા બંનેમાં નિપુણ કોણ છે એનો નિર્ણય તમારે કરવાનો છે. એટલે મુનિ કહેવા લાગ્યા કે હે ગંધર્વો, ભગવાને તમને આવી સુંદર કળા આપી છે અને તમે બે પરમ મિત્ર છો, તો શા માટે તમે આવા વાદ વિવાદમાં, આવી ચર્ચામાં પડો છો? તમે બે પોતપોતાની રીતના કળાની અંદર નિપુણ છો. બંને ગંધર્વો કે એમ નહીં મહારાજ, તમે નિર્ણય આપો, અમારા બંનેમાં સર્વશ્રેષ્ઠ કોણ છે, વધારે નિપુણ કોણ છે? મુનિએ સમજાવ્યા, પણ ઈર્ષાના કારણે સમજી ન શક્યા. એટલે દેવલ મુનિ કહે છે કાંઈ વાંધો નહીં, તમે બંને મારી સામે બેસો, તમારી કળા રજૂ કરો, પછી હું યોગ્ય નિર્ણય કરીશ. મુનિ એની સામે બેઠા છે, બંને ગંધર્વો એની સામે બેઠા છે. એની સંપૂર્ણ કળા ગંધર્વો રજૂ કરે છે. પણ સૂરની અંદર એવી તાકાત છે, સંગીતમાં એવી તાકાત છે કે ભયંકરમાં ભયંકર સર્પ પણ સંગીતના સૂરમાં ડોલવા લાગે છે. सुर में जागे सुर में सोए, उन्हें मिले वो चाहे जो मांगे. प्यार नहीं है सुर को जिससे, जिसको वो मूर्ख इंसान नहीं है. स्वर इंसान को ईश्वर से मिला देता है,
સુરમાં સંગીતમાં એવી તાકાત છે. બિરજુ બાવરા થઈ ગયા, એનું સંગીત કેવું હશે, એના સ્વર કેવા હશે, એણે પોતાની કળા દ્વારા, રાગ દ્વારા પથ્થરને પીગળાવી દીધો. વિચાર કરો, એ સુરમાં કેવી તાકાત હશે, એ શબ્દમાં કેવી તાકાત હશે. सुर इंसान को ईश्वर से मिला देता है. जो साचो सुर लागी जाए ने तो परमात्मा સુધી જીવ પહોંચી જાય છે, પણ એની સાથે સુરતા લાગી જવી જોઈએ. અને એટલે સુંદર મજાનો ગઝલ કવિ લખે છે, કહે છે, प्यार नहीं है सुर से जिनको प्यार नहीं, सुर से हो मूर्ख इंसान नहीं है, प्यार नहीं है सुर से जिसको प्यार नहीं. शिव जी से मिला देता है, इंसान बना देता है. सुर शिव जी से मिला देता है, सुर की आग में जलने वाले, सुर की आग में जलने परवाने दूर नहीं है, प्यार नहीं सुर से जिसको प्यार नहीं है, सुर से जिसको वो मूर्ख इंसान नहीं है, प्यार नहीं सुर से जिसको प्यार सुर से जिसको वो मूर्ख इंसान नहीं है. सुर इंसान बना देता है, सुर शिव से मिला देता है. पण साची जो सुरता लागी जाए, भक्ति नो साचो जो सुर पकड़ाई जाए तो भगवान ने पण आवવું પડે છે. નરસૈયો હાથમાં કેદાર લે અન કનૈયાને યાદ કરે એટલે કનૈયાને ગમે ત્યાંથી આવવું પડે. મીરાબાઈ પગ ઘુંઘરું બાંધ મીરા નાચી थी, એવી મીરાબાઈ જેણે સર્વસ્વ ભગવાન કૃષ્ણ પરમાત્માને સમર્પિત કરી દીધું. ચૈતન્ય મહાપ્રભુ ભગવાનનું નામ સ્મરણ થાય ને એટલે નૃત્ય કરવા લાગે, નાચવા લાગે. તો દેવલ મુનિની આગળ પોતાની કળા રજૂ કરી બંને ગંધર્વોએ. એટલે દેવલ મુનિ આંખો બંધ કરી અને દેવલ મુનિને સુરતા લાગી ગઈ. એટલે બંને ગંધર્વોએ પોતાની કળા રજૂ કરી અને પછી ગંધર્વો કહે છે કે મહારાજ અમારો નિર્ણય કરો, અમારા બંનેમાં નિપુણ કોણ છે? પણ દેવલ મુનિને તો સુરતા લાગી ગઈ છે, આંખો બંધ છે. બંને ગંધર્વો કહેવા લાગ્યા કે આ ઋષિ તો મૂઢ હોય એવું લાગે છે, આને સંગીતમાં તો કંઈ ખબર પડતી હોય એવું નથી લાગતું. આંખો બંધ કરીને ઢોંગ કરવા માંડ્યો, બેસી ગયો છે. આ તો મૂર્ખ છે. ન કહેવાના શબ્દો કહેવા લાગ્યા. દેવલ મુનિની આંખો ખુલી અને દેવલ મુનિ કહે છે કે હે ગંધર્વો, તમે સ્વર્ગમાં રહેવા વાળા, તમે ઇન્દ્ર દેવતાઓની સભાની અંદર ગાયન વાદન નૃત્ય કરવા વાળા, અને તમારી વૃત્તિ
વૃત્તિ એ જનાવર જેવી છે. જાવ હે હા નામના ગંધર્વ, તારી મતિ હાથી જેવી મૂઢ છે, માટે જા, હું તને શ્રાપ આપું છું, તું ગજ હાથી બની જા. અને હે હું નામના ગંધર્વ, તારી મતિ ગ્રાહ મગર જેવી છે, જડ બુદ્ધિ છે, એટલે જા તું ગ્રાહ મગર બની જા. બંનેને શ્રાપ મળ્યો. સજા મળે ને એટલે સારા સારાની બુદ્ધિ ઠેકાણે આવી જાય. જ્યાં સુધી દંડ ન મળે ત્યાં સુધી એ ન સમજે. આપણે તમે જોજો ઘણી વાર છે ને વાયરા ન વરે પણ એ હાયરા વળે. તમે ઘણી વાર આપણે એમ કહે ને આમ ન કરાય, રહેવા દો ને, હવે તમને ન ખબર પડે હું બધું કરી નાખું. હા, પણ પછી ઠાકે ને પછી એમ થાય કે આ નથી થાય એમ. પછી કે તમે કહેતા હતા એ સાચું. પણ માણસને જ્યાં સુધી ઠોકર ન લાગે, દંડ ન મળે, ત્યાં સુધી સત્ય ન સમજાય. એને દંડ મળ્યો, શ્રાપ મળ્યો, મતિ નિર્મળ થઈ. બંને ઋષિના પગમાં પડી ગયા અને કહેવા લાગ્યા, અમે આપને ઓળખી ન શક્યા. તમારી તપશ્ચર્યા, તમારા જ્ઞાનને અમે સમજી ન શક્યા. અમારા અપરાધને ક્ષમા કરો. એટલે ઋષિને દયા આવી. ઋષિએ કહ્યું કે હે ગંધર્વ, તમે બંને મિત્રો છો, પણ મનમાં તમારી ઈર્ષા છે ને, એટલે ઈર્ષાના કારણે સ્વર્ગમાંથી તમારું પતન થઈ અને તમે પૃથ્વી ઉપર આવશો. પણ હે હા નામના ગંધર્વ, તે જન્માંતરમાં હરિની, ભગવાન વિષ્ણુની ભક્તિ કરી છે ને, એટલે અંતે તને હરિ યાદ આવશે. આ તમારી ઈર્ષાના કારણે તમે બે વેરી બનશો, તમે બે દુશ્મન બનશો, તમારું યુદ્ધ થશે અને અંતે હે ગંધર્વ, હા નામના ગંધર્વ, તને હરિ યાદ આવશે અને તું ભગવાનને યાદ કરીશ, ભગવાન પ્રગટ થશે. અને હે હું નામના ગંધર્વ, તું મગર તરીકે પ્રગટ થાશ, તારો ભગવાન ઉદ્ધાર કરશે. અને હે ગજેન્દ્ર નામનો હાથી તું બનીશ, તને ભગવાન મોક્ષ આપશે. આ બંને ગંધર્વો, કારણ કે માણસની ઈર્ષા હોય ને એ માણસનું પતન કરાવે છે. આપણે ઘણીવાર શું કરીએ, કોકની પ્રત્યે એટલી આપણે ઈર્ષા થાય ને, આપણા કોઈ હરીફા હોય કે ગમે એ હોય, આપણે એની લીટી ટૂંકી કરવાનો પ્રયત્ન કરીએ, પણ કોઈની લીટી ટૂંકી કરવાનો પ્રયત્ન ન કરાય. આપણે આપણી લીટી મોટી કેમ કરવી ને એ પ્રયત્ન કરાય. આપણે આગળ કેમ વધવું એ આપણે જોવાય, બીજાને પાછળ કેમ પાડવા એવી વૃત્તિ ન રખાય. એવી વૃત્તિ એ આપણું જ પતન કરાવે. શું કરવા? કોઈ આપણો હરીફ હોય, એ પ્રગતિ ન કરે, આપણે એનું જ ધ્યાન રાખવામાં આપણે આપણી પ્રગતિ ચૂકી જઈએ છીએ. એટલે બીજા કોઈનું ધ્યાન રાખવા કરતા આપણે પ્રગતિ કેમ કરવી, આપણે આગળ કેમ વધવું, હંમેશા એ જ ધ્યાન રખાય. બીજાનું ધ્યાન રાખવા જઈએ તો આપણી પ્રગતિ રૂંધાય. અને ખરેખર અત્યારે માણસોની વૃત્તિ આવી જ થઈ ગઈ છે. કોઈ પણ ક્ષેત્રની અંદર માણસ બીજાની લીટી ટૂંકી કરવાનો પ્રયત્ન કરે છે ને, એટલે એની લીટી ક્યારેય મોટી નથી થતી. પણ માત્ર પોતાના જ જીવનમાં ધ્યાન દે, પોતાના જ લક્ષ્ય ઉપર ધ્યાન દે, એટલે એની પ્રગતિ થાય ને થાય. તો આ બંનેને ઈર્ષા હતી, સામે આવી ગઈ. બંને દુશ્મન બન્યા, બંને પૃથ્વી ઉપર આવ્યા અને જળાશયની અંદર ખળભળાટ થયો. અવાજ સાંભળી અને ધીરે ધીરે મગર બહાર આવી. એણે મોકો જોયો, ગજેન્દ્રને જોઈ, હાથીને જોઈ મનમાં વિચાર કરે છે, આ તો મારા પૂર્વ જન્મનો વેરી છે, જેની હું રાહ જોતો હતો, એ જ આવી ગયો છે. ધીરે ધીરે મોકો જોઈ અને એણે ગજેન્દ્ર નામના હાથીનો પગ પકડી લીધો છે. હલો 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 ગજેન્દ્ર નામના હાથીનો પગ પકડ્યો છે. પગ પકડ્યો અને બંને એકબીજાને હંફાવે એવા બળવાન યોદ્ધા છે. હલો હલો
અને જળમાં એને ઊંડે સુધી ખેંચવા લાગ્યો. હવે ગજેન્દ્રએ, હાથી હતો, શક્તિશાળી હતો. ગજેન્દ્ર એટલે હાથીઓનો રાજા હતો. ગજેન્દ્રએ પોતાની સંપૂર્ણ શક્તિ અજમાવી, પણ પાણીની અંદર મગરનું જોર વધારે હોય એટલે હાથીનું જોર ન ચાલે. એટલે મગર એને ધીરે ધીરે ઊંડે ખેંચવા લાગ્યો. એટલે હાથીએ પોતાની પત્ની હાથીણીઓને બોલાવી, પણ હાથીણીઓ ભાગી ગઈ. પત્નીઓએ સાથ ન દીધો. એણે એના મદનિયાઓ, એના સંતાનોને બોલાવ્યા, પણ એના સંતાનોએ પણ સાથ ન દીધો. એ પણ ભાગી ગયા. એનો જે પરિવાર હતો, બધા જ હાથીઓ હતા, એને બોલાવ્યા, પણ એ પણ બધા ભાગી ગયા. કોઈએ સાથ ન દીધો. આનો અર્થ શું છે? આ કથા આપને એમ કે ગજેન્દ્ર હાથી અને મગરની છે એવું નથી. આ કથા છે ને જીવ માત્રની છે. ગજેન્દ્ર એટલે જીવ, સરોવર એટલે આ સંસાર, ગ્રાહ મગર એટલે કાળ. આ સંસારની અંદર જીવને જ્યારે કાળ પકડે છે ને, ત્યારે આ જીવને બચાવવા કોઈ પણ આવતું નથી. જો આ માયારૂપી સંસારમાં થી બચવું હોય, કાળના પાશમાંથી જો જીવને બચવું હોય, તો એક જ ઉપાય છે. એ છે ભગવાનનું ભજન, ભગવાનની ભક્તિ. ભક્તિ વગર, ભજન વગર તમે આ માયારૂપી સરોવર રૂપી સંસારમાંથી બચી ન શકો. કારણ આ જગત કેવું છે, તમે જેમ આ જગતમાંથી નીકળવાનો પ્રયત્ન કરો, તમે જેમ આ સંસારમાંથી નીકળવાનો પ્રયત્ન કરો ને, એમ તમે ઊંડા ફસાતા જાઓ. કારણ કે અજબ આ જગત છે, ઊંડા એના પાયા. આ બધું જાણવા છતાં મેલાતી નથી માયા. આ સંસાર છે ને એ માયાવી છે. આપને ખબર છે, આ કુટુંબ, આ પરિવાર, સમય સારો હોય ને ત્યારે બધા જ આપણા હોય છે, અને જેવો આપણો સમય ખરાબ થાય ને એટલે કુટુંબ, પરિવાર, સ્નેહી સંબંધીઓ, સગાવાલા એ પણ બધા આપણાથી આગા ભાગવા માંડે છે. આ તો બધું ઝાર ને જી છે. અને એટલે કવિઓ લખે છે, હો અજબ આ જગત છે અને ઊંડાએ ન પાયા. અજબ આ જગત છે અને ઊંડાએ ન પાયા. બધું જાણવા છતાં મેલાતી નથી માયા. अजब आ जगत से ऊंडाए ना पाया. अजब आ जगत से ऊंडाए ना पाया. आ બધું જાણવા છતાં મિલાતી નથી માયા. બધું જાણવા છતાં મુકાતી નથી માયા. માયા 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 अजब आ जगत से ऊंडाए ना पाया. अजब आ जगत से ऊंडाए ना पाया. બધું જાણવા છતાં મિલાતી નથી માયા. બધું જાણવા છતાં મિલાતી નથી માયા. સમય આવે સુખનો તો સૌ હાથ જોડે.
સુખનો તો સૌ હાથ જોડે અંધારામાં પડછાયો પણ સાથ છોડે અંધારામાં પડછાયો પણ સાથ છોડે. એ વખત આવે વસમો પણ વખત આવે વસમો ત્યારે સૌ છે પરાયા વખત આવે વસમો સૌ છે પરાયા બધું જાણવા છતાં મુકાતી નથી માયા આ બધું જાણવા છતાં મુકાતી નથી માયા. એ અજબ આ જગત છે અને ઊંડાએ ન પાયા અજબ આ જગત છે ઊંડાએ ન પાયા. જાણવા છતાં મુકાતી નથી માયા માયા બધું જાણવા છતાં મુકાતી નથી માયા. અજબ આ જગત છે ઊંડા એના પાયા. બધું જાણવા છતાં મુકાતી નથી માયા. સમય આવે સુખનો ત્યારે જગત હાથ જોડે. જ્યારે જજુમતું જોમ હોય, જુવાની હોય, તમારી પાસે રૂપિયા હોય, સત્તા હોય, સંપત્તિ હોય, ત્યારે બધા જ સગાવાલા થઈ જાય. બધા તમને હાથ જોડે. ઈ સમાજ જો એને ખબર પડે કે આની આગળ હવે કાંઈ રહ્યું નથી, ખાલી થઈ ગયો છે, કા દેણું થઈ ગયું છે, એટલે એ જ હગાવાલા તમે સામેથી આવતા હોય ને તો એ શેરીઓ બદલી નાખે. કાંઈક સત્તા મળી જાય ને એટલે કાંઈ ઓળખાણ ન હોય તો એમ કે અરે એની આરે અમારે ઘર જેવો સંબંધ, એ તો મારો માસિયાઈ ભાઈ થાય. અને ખબર પડે કે એની માણા ઉપર દેણું થઈ ગયું છે એટલે કોક એમ કે પેલા તમારો સગા થાય ને, ના ભાઈ ના, અમારે કાંઈ બહુ વ્યવહાર છે નહીં, કાંઈ લેવા દેવા નથી. આ જગત, આ સંસાર એવો છે. અને બધાને બધી ખબર છે. જે સંતાનોને ભણાવી ગણાવી પેટે પાટા બાંધીને મોટા કર્યા હોય, પોતે ભીને સુઈ અને કોરે સુવરાવ્યા હોય, અને બધાને ખબર છે કે આની માટે ગમે એટલું ભેગું કરશું પણ છતાંય એક સમયે એ જ સંતાનો એમ કહેવાના છે કે તમને ખબર ન પડે તમે કર્યું હું. અને તોય માણસ છે ને એટલો બધો માયામાં ફસાયેલો છે, તોય પોતે ભક્તિનું ભાથું ન બાંધે. પોતાની હાથે સમય હોય ત્યારે દાન પુણ્ય ન કરે, સમય હોય ત્યારે જાત્રાઓ ન કરે, અને સમય વહી જાય પછી બહુ ઈચ્છા થાય કે લાવને થોડુંક દાન પુણ્ય કરેલો, ત્યારે છોકરાઓ એમ કે હવે અહીંયા નથી દેવું, શાંતિ રાખો ને. અમારું માંડ માંડ થાય અહીંયા દાતારી દેખાડે, નકર હોય બાપાનું જ ભેગું કરેલું. બાપા એમ કે મારે જાત્રાએ જવું જ બેટા, ટિકિટ લઈ લઈને 10,000 ની. હવે અહીંયા તમારે નથી જવું, એક તો તમને ડાયાબિટીસ છે ને એક તો હાલતા બીપી વધી જાય, ત્યાં કોણ ગોળી દે ને, એમાં ગોળી લેતા ભૂલી જાઓ ધંધે લાગશો. ત્યારે બધું સમજાય કે ઓહો આને પ્રવાસમાં જવું હતું, મારી પાસે પરિસ્થિતિ નહોતી ને ઉછીના પૈસા લઈને મેં આને સ્કૂલમાં પ્રવાસમાં મોકલ્યો હતો. આજ આની આગળ બધું હોવા છતાં મને જાત્રાએ જવા દેવા માટેના પૈસા નથી. એ બધી બધાને ખબર છે, પણ ભગવાને માયા એવી મૂકી છે ને કે આ માયાથી કોઈ જીવ બચી નથી શકતો. એનાથી બચવું હોય એક જ ઉપાય છે, ભગવાનનું ભજન, હરિનામ સ્મરણ. અને સતયુગમાં, ત્રેપતામાં અને દ્વાપરમાં તો ઘણા અનુષ્ઠાનો કરવા પડતા હતા, ઘણા યજ્ઞો કરવા પડતા હતા, બહુ તપશ્ચર્યાઓ કરવી પડતી હતી, બહુ સત્કર્મો કરવા પડતા હતા. પણ આ કળિયુગની અંદર તો જેટલો કળિયુગ ખરાબ છે ને એટલો સારો પણ છે. કળિયુગની અંદર તમે કાંઈ ન કરી શકો ને તો કાંઈ નહીં. તુલસીદાસજી મહારાજ એના શબ્દોમાં કહે છે કે કલિયુગની અંદર માત્ર નામ સ્મરણ,
કલી કેવલ નામ આધારા સુમિર સુમિર નર ઉતરે પારા કલિયુગ કેવલ નામ આધારા સુમેરી સુમેરી નર ઉતરે ઉપારા કલિયુગ કેવલ નામ આધારા સુમિર સુમિરે નરે ઉતરે પાયા ઓ કલિયુગ કેવલ નામ આધારા સુમેરી સુમેરી નર ઉતરે ઉપારા કલિયુગ કેવલે નામ આધારા સુમિર સુમિરે ઉતરે પાયા ઓ જીન હરિ કથા સુની નહીં કાના શ્રવણ રંગ ભવન સમાના જીન હરિ કથા સુની નહીં કાના શ્રવણ રંદ્ર ભવન સમાના શ્રવણ રંદ્ર ભવન સમાના जिन हरि कथा सुनी नहीं काना श्रवण रंध्र भवन समाना जे कानथी हरिनी कथा નથી સાંભળી ભગવાનની ભક્તિ ભગવાનનો સત્સંગ ભગવાનનું ભજન નથી સાંભળ્યું ને એ કાન કાન ન કહેવાય પણ એ કાન છે ને કીડીઓનો દર કહેવાય ભગવાને સુંદર કાન આપ્યા છે એનું નામ સાંભળવા સત્સંગ સાંભળવા આંખો આપી છે ભગવાનના દિવ્ય દર્શન કરવા જીભ આપી છે ભગવાનના સુંદર ગુણગાન ગાવા હાથ આપ્યા છે સત્કર્મ કરવા તાલી પાડી ભગવાનનું ભજન કરવા પગ આપ્યા છે ભગવાનના દ્વાર સુધી જવા માટે પણ આપણે આ બધાનો સ્વાર્થમાં અને દુરુપયોગ કરીએ છીએ તો જીવ બધું જાણે છે પણ ભગવાનની માયા એવી છે કે માયા મુકાતી નથી એ માયા તો જ મુકાય તમે હરિને યાદ કરો રામને યાદ કરો તો હવે ચાનો સમય થઈ ગયો છે તો 10 મિનિટ આપણે કથાને વિરામ આપીએ છીએ